નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 10 સાથે હું છું અંકિતા। નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર। રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જસદણના જીવાપર અને પીપળિયામાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સીમ વિસ્તારમાં જોરદાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે। અડધા વિસ્તારમાં સારો વરસાદ થવાથી ખેડૂતોમાં આનંદની લાગણી છે તે જોવા મળી રહી છે। વરસાદથી બોકડા વહેવા લાગ્યા છે। વાતાવરણમાં પલટો આવતા વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર છે તે જોવા મળી છે। આગળ જામનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કાલાવડમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મેઘા ડંબર વચ્ચે નિકાવા ગામમાં વરસાદી ઝાપટું છે તે જોવા મળ્યું હતું। જોરદાર ઝાપટું પડી જતા અસહ્ય બફારા વચ્ચે રાહત મળી છે। 3 દિવસથી બપોર બાદ વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો હતો। તો રાજકોટમાં પણ વરસાદી માહોલ છે તે જોવા મળ્યો હતો, જ્યાં સરદારમાં વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી છે તે જોવા મળી છે। જેમાં હલેન્ડા, ડુંગરપુર સહિત વિસ્તારોમાં સારો વરસાદ છે તે નોંધાયો છે। વીજળીના કડાકા ભડાકા સાથે કરા વરસ્યા હતા। વરસાદથી બજારોમાં પાણી વહેતા થયા હતા। વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોને રાહત મળી છે। આગળ અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અમદાવાદમાં જે ગોજારો અકસ્માત થયો હતો, તથ્ય પટેલ છે તે જેલની બહાર આવ્યો છે। ઇસ્કોન બ્રિજ પર આ સમગ્ર અકસ્માતની ઘટના બની હતી, જેમાં 9 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો। તે તથ્ય પટેલ હવે જેલ બહાર આવ્યો છે। 9 લોકોને અકસ્માત કરનાર તથ્ય પટેલ જેલ મુક્ત થયો છે। કોર્ટમાંથી બેડુ જેલમાં પહોંચ્યા બાદ તેને મુક્ત કરાયો છે। તથ્ય પટેલ 2.5 વર્ષે જેલ બહાર આવ્યો છે। તેને જામીન મળ્યા છે। તથ્ય જેલમાંથી ફોર્ચ્યુનર કારમાં રવાના થયો હતો। 9 લોકોનો અકસ્માતમાં ભોગ લેનાર તથ્ય પટેલ જેલ મુક્ત થયો છે। ઇસ્કોન બ્રિજ પર આ ગોજારો અકસ્માત સર્જાયો હતો, જેમાં 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા। રફતારના કહેરથી 9 લોકો છે તે ફંગોળાયા હતા અને તેમણે પોતાનો જીવ ગુમાવ્યો હતો। આગળ સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પાવર ગ્રીડના વિરોધમાં ધ્રાંગધ્રામાં 20 થી વધુ ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે। કોંઢ ગામે પોલીસ કાર્યવાહીથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પોલીસ મથકે ખેડૂતો સાથે ગેરવર્તનના આક્ષેપો પણ થયા છે। અટકાયત કરાયેલ ખેડૂતોને પરિવારથી મળવાની મનાઈ કરતા વિવાદ છે તે વધુ વકર્યો છે। પાવર ગ્રીડ મુદ્દે ખેડૂતો અને પોલીસ વચ્ચે તણાવ વધ્યો છે। ઝાલા શક્તિસિંહ છે। આજે પાવર ગ્રીડ કંપની જે 765 કેવીની છે, કોંઢ ગામને યોગ્ય વળતર નથી મળતું, તેના વિરોધની અંદર અમે આજે કામ બંધ કરાવવા ગયા હતા। ત્યારે અમારા 21 ખેડૂત ભાઈઓને ડિટેન કર્યા છે અને 21 ભાઈઓને ડિટેન કર્યા છે। ત્યારે અમે અત્યારે પોલીસ સ્ટેશને મળવા આવ્યા છીએ, પણ આ પોલીસની તાનાશાહી જુઓ કેટલી છે કે આ કોઈના બાપની મિલકત નથી, આ સરકારી મિલકત છે અને અમારા ટેક્સના પૈસેથી આ મિલકત બનાવેલી છે। નથી પોલીસના બાપની મિલકત, નથી સરકારની મિલકત। આગળ જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં માળિયાહાટીનામાં દેશી દારૂના પ્રકરણમાં એસપીનું મોટું નિવેદન સામે આવ્યું છે। જે સમગ્ર દેશી દારૂનું પ્રકરણ હતું તેને લઈને એસપીનું મોટું નિવેદન સામે આવ્યું છે। એફએસએલ રિપોર્ટમાં મિથેનોલ શૂન્ય મળતા લઠ્ઠાકાંડનો ઇનકાર કર્યો છે। દેશી દારૂ પીવાથી ઝેરી અસરની જે ઘટના બની હતી તેમાં એસપીનું મોટું નિવેદન સામે આવ્યું છે। બેદર્દી સારવાર હેઠળ છે। દારૂ વેચાણમાં એક શખ્સની કબૂલાત છે તે જોવા મળી હતી। પોલીસ કાર્યવાહી તેજ થઈ છે અને ખોડિયાર હોટલ પાસે દારૂ વેચાણના આક્ષેપો એસપીએ ફગાવ્યા છે। ये 31 मई को जो पानीद्रा में घटना घटित हुई, उसके बाद पुलिस ने जो शंकास्पद मटेरियल था वो कब्जे लिया और उसको हमने एफएसएल में केमिकल एनालिसिस के लिए जो है भेजा था।
तो कल देर रात हमें उसका FSL का रिपोर्ट मिला जिसमें मिथेनॉल का जो प्रेजेंस है वो 0% है। तो उसमें मिथेनॉल जो है वो एब्सेंट है, मिथेनॉल नहीं होता है। तो मिथेनॉल इसमें एब्सेंट है और चूंकि इसमें बहुत मास कंजम्पशन नहीं हुआ, मतलब 2 या 3 लोगों की जो है तबीयत बिगड़ी, तो इसको मैं लठाकांड नहीं बोलूँगा। આગળ રાજકોટથી સમાચાર સામે આવ્યા છે, જ્યાં જેતપુર પોલીસે હની ટ્રેપ કેસમાં મહિલા આરોપીની ધરપકડ કરી છે। સોશિયલ મીડિયા મારફતે વેપારીઓને ફસાવતી મહિલા ઝડપાઈ છે। હની ટ્રેપથી લાખો રૂપિયા પડાવવાનો મોટો ખુલાસો થયો છે। અગાઉના 3 ગુનાઓવાળી આરોપી મહિલાની ધરપકડ કરવામાં આવી છે। પૂછપરછમાં હની ટ્રેપના 10 સગરીતોના નામ પણ ખુલ્યા છે। એક હની ટ્રેપની ગેંગ વિરુદ્ધમાં 2 ગુના દાખલ કરવામાં આવ્યા હતા। એમાં છેલ્લી આરોપીયા પ્રિયંકા ઉર્ફે પીહુ ગોણિયા, આ મૂળ કાલાવાડ જામનગરની રહેવાસી છે અને હાલ આ એજી ચોક પુષ્કરધામ રાજકોટમાં રહે છે। આ લેડી આ પૂરા કાવતરામાં સામેલ હતી। આ બંને કેસીસમાં 11 જેટલા આરોપી હાલ સુધી અટક કરવામાં આવ્યા છે અને આ પીહુ ફોન ઉપર વાતો કરતી હતી। એની વાતોમાં કોઈ ફસાઈ જાય તો પછી બીજી છોકરીને એની સાથે મળવા માટે એ લોકો મોકલતા હોય અને જ્યારે આ માણસ મળવા માટે આવી જાય આ ચક્રવ્યૂહમાં ફસાઈને, ત્યારે બીજા 4-5 લોકો જઈને એની સાથે મારકૂટ કરે, બદનામીનો ભય દેખાવે, પોલીસની ધમકી આપે, રેપના ગુનાની ધમકી આપે। એવો કરીને એ લોકો અમુક લોકો સાથે એવો એક્સટોર્શન આનો ભૂતકાળમાં કરેલો છે। આગળ નવસારીથી સમાચાર સામે આવ્યા છે, જ્યાં નવસારીના વિજલપોરમાં છૂટા હાથની મારામારીની ઘટના બની છે। વાહન પાર્કિંગ મુદ્દે છૂટા હાથની મારામારી થઈ હતી, જેમાં 4 ઇસમો દ્વારા પરિવાર પર હુમલાનો વિડીયો છે તે વાયરલ થયો છે। ઘરમાં ઘૂસી પરિવારને મારમારી તોડફોડના આક્ષેપ પણ થયા છે। મહિલાઓ પર હુમલો અને ચેઇન સ્નેચિંગ તેમજ મંગળસૂત્ર તોડવાના આરોપ પણ થયા છે। વિજલપોર પોલીસમાં ફરિયાદ બાદ તપાસ શરૂ કરવામાં આવી છે। એ બાકી આ મને એમ કે મારી જગ્યામાં આજે 12-15 વર્ષથી મૂકતા છે એ લોકો। મેં તો કોઈ દિવસ એ લોકોને કંઈ નહીં કીધું। ધમકી તો આજે તો અને એવું થયું, અહીંયા પોલીસ ચોકીમાં અમે આવ્યા પછી એમ કે ચાલો કંઈ કરવાનું નથી, બારોબાર નીકળી ગયા અમે, એમ કે અમે કંઈ નહીં કર્યું। પછી 4 વાગે એ લોકો 15-20 જણા આવ્યા ને ઘરમાં તોડફોડ, મારામારી, ફટકા ને એ બધું માર્યું। મારી ચેન ખેંચી લીધી, બૈરીને મંગળસૂત્ર તોડી લીધા, મારા ભાઈને માર્યું, મને માર્યું, બધા ઘરમાં મારી છોકરીને તે કર્યું, છોકરાને માર્યો, બહુ મારો। હજુ બી અમને ભીખ છે, અમને બીજું કંઈ નહીં, ન્યાય જોઈએ અમને, બીજું કંઈ નહીં। આગળ અમદાવાદથી સમાચાર સામે આવ્યા છે, જ્યાં સરખેજ વોર્ડના મહિલા કોર્પોરેટર બેઠકમાં ગેરહાજર રહ્યા હતા। વોર્ડ સંકલન બેઠકમાં મહિલા કોર્પોરેટરના પતિ હાજર રહ્યા હતા। આ મામલે શાસક પક્ષના નેતા જસુ ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે। આ અંગે તપાસ કરવામાં આવશે તેવું જસુ ઠાકોર દ્વારા જણાવવામાં આવ્યું છે। કોર્પોરેટરે પોતે જ બેઠકમાં હાજર રહેવાનું હોય છે તેવું નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું છે। જો જરૂર જણાશે તો જરૂરી પગલાં લેવામાં આવશે અને નોટિસ પણ ફટકારવામાં આવશે તેવું જસુ ઠાકોર દ્વારા જણાવવામાં આવ્યું છે। પ્રસાર માધ્યમોના માધ્યમથી મને માહિતી મળી છે, એના અનુસંધાને મેં માન્ય ધારાસભ્યશ્રીએ તો કહ્યું છે કે ભાઈ બધા નાસ્તો કરવા માટે એકઠા થયેલા હતા મિટિંગની અંદર, છતાં પણ અમારાથી એની ચકાસણી કરીશું, ચેકવાનું જો પૂછાયું અને જો જરૂરત લાગશે તો અમે એમને ખુલાસો પણ પૂછીશું બંને કાઉન્સિલરનો કે ભાઈ આ રીતે કેમ આ રીતે એ લોકો હાજર રહેલા હતા। આગળ ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગાંધીનગરના સરગાસણના ફ્લેટમાં આગ લાગી હોવાની ઘટના બની છે, જેમાં 12મા માળે આગ ભભૂકી હતી અને આ સમગ્ર ઘટના છે તે જ્યોત શ્રીપદ આયાસ બિલ્ડિંગમાં ઘટના બની હતી। આગથી દોડધામ છે તે મચી જવા પામી હતી। ગેસ પર તેલથી ચીમનીમાં આગ લાગ્યાની આશંકા છે તે સેવાઈ રહી છે। ફાયર બ્રિગેડના 5 ટેન્કર દ્વારા ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવામાં આવ્યું હતું। ફ્લેટમાં લાગેલી આગે સમગ્ર ઘર ચપેટમાં લીધું હતું। આગળ અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સરખેજ વિશાલા હાઈવે પર લોડિંગ ગાડીમાં આગની ઘટના બની છે। ફતેવાડી અંબર ટાવર પાસે આગની ઘટનાથી દોડધામ મચી જવા પામી હતી। ફાયર બ્રિગેડે સમયસર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી અને આગ લાગવાનું કારણ છે તે હજુ અકબંધ છે।
આગળ સુરતથી સમાચાર સામે આવ્યા છે, જ્યાં સુરત સિવિલ હોસ્પિટલે પ્રફુલ પાનસેરિયા પહોંચ્યા છે. પ્રફુલ પાનસેરિયા દ્વારા સુરતથી જ્યાં સુરત સિવિલ હોસ્પિટલે પ્રફુલ પાનસેરિયા છે તે પહોંચ્યા છે. પ્રફુલ પાનસેરિયા દ્વારા સિવિલ હોસ્પિટલની મુલાકાત કરવામાં આવી હતી. સુરતની આ સમગ્ર મામલો છે, જેમાં પ્રફુલ પાનસેરિયા છે તે સુરત સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતા. તો પ્રફુલ પાનસેરિયા છે તે સુરત સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતા. સુરત સિવિલ હોસ્પિટલે પ્રફુલ પાનસેરિયા પહોંચ્યા હતા અને બારડોલી દુર્ઘટનાના ઈજાગ્રસ્તોની તેમણે મુલાકાત લીધી હતી. દર્દીઓની સારવાર અંગે રૂબરૂ માહિતી મેળવી છે. પ્રફુલ પાનસેરિયા છે તે સુરત સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતા. અકસ્માતમાં જે લોકો ઈજાગ્રસ્ત થયા છે તેમની રૂબરૂ મુલાકાત કરી હતી અને પ્રશાસનને યોગ્ય કામગીરી માટે સૂચનો આપવામાં આવ્યા છે. મંત્રીએ ઈજાગ્રસ્તો અને પરિવારને સહારો આપ્યો છે. તો વિગતો સુરતથી સામે આવી રહી છે. એક તો બારડોલીમાં એક્સિડન્ટ થયો અને સેકન્ડની અંદર સ્થળ ઉપર જ 7 વ્યક્તિઓના કરુણ મૃત્યુ થયા. જે વાત સમગ્ર વિસ્તાર અને આપણા આખા સ્ટેટની અંદર અરેરાટી ફેલાઈ ગઈ છે ને લોકોએ એમને શ્રદ્ધાંજલિ પણ હૃદયપૂર્વક પાઠવી છે. હું પણ પાઠવી રહ્યો છું. આગળ વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ખાખરિયા કેનાલમાં પાણી ઘટતા લોકોની ભીડ છે તે એકત્ર થઈ હતી. વડોદરાથી આ સમાચાર છે, જ્યાં ખાખરિયા કેનાલમાં પાણી ઘટતા લોકોની ભીડ એકઠી થઈ હતી. નહેરના તળિયે વસ્તુઓ શોધવા લોકોમાં ઉત્સુકતા છે તે જોવા મળી હતી. કેનાલમાંથી ડૂબેલી હાલતમાં અજાણી બાઇક પણ મળી આવી છે. બાઇક કોની છે તે મુદ્દે રહસ્ય ઘેરાયું છે. કેનાલ વિસ્તારમાં લોકોના ટોળાથી કુતૂહલનો માહોલ છે તે સર્જાયો હતો. રાજ્યમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે ગુજરાત પોલીસ દ્વારા ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ઓપરેશન દરમિયાન 362 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 782થી વધુ શંકાસ્પદ લોકોની પૂછપરછ ચાલી રહી છે. પૂર્વ કચ્છમાં ગેરકાયદેસર વસવાટ અને નકલી દસ્તાવેજો સામે પોલીસે સઘન ચકાસણી અભિયાન શરૂ કર્યું છે. રાજ્ય સરકારના નિર્દેશ બાદ વિવિધ વિસ્તારોમાં તપાસ દરમિયાન 35 શંકાસ્પદ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આધાર કાર્ડ સહિતના દસ્તાવેજોની ખરાઈ કરવામાં આવી રહી છે. પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારે જણાવ્યું કે ખોટા દસ્તાવેજો મળ્યા બાદ કાયદેસરની કડક કાર્યવાહી છે તે કરવામાં આવશે. ગૃહ વિભાગ તરફથી મળેલ નિર્દેશ અનુસાર અને માનનીય શ્રી બોર્ડર રેન્જ આઈજી સર શ્રી ચિરાગ કોરડિયા સાહેબના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા ગઈકાલ સાંજથી અલગ અલગ એરિયાઓમાં સર્ચ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે, જેમાં જિલ્લામાં રહેતા વિવિધ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ જે અલગ અલગ વિસ્તારોમાં રહેતા હોય એમને પકડવાની કાર્યવાહી ચાલુમાં છે. અત્યાર સુધીમાં ગાંધીધામ, અંજાર, આદિપુર, રાપર, ભચાઉ અલગ અલગ વિસ્તારોમાંથી મળીને લગભગ 35 જેટલા સસ્પેક્ટને ડિટેન કરવામાં આવ્યા છે. એ લોકોનું વેરિફિકેશન ચાલુ છે. વડોદરા શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકોને શોધવા માટે પોલીસ દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ દરમિયાન મોટી સંખ્યામાં લોકોના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. આ અંગે પોલીસ કમિશનર નરસિંહા કોમારે મહત્વની માહિતી આપી છે. શહેરમાં ઇલીગલ બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સના જે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ મળી હતી તેના આધારે ગઈકાલે આપણે વેરિફિકેશન કરી છે. તો સૌથી વધારે ઇન્ડિવિજ્યુઅલ્સના વેરઅબાઉટ્સ, એક્ટિવિટીઝ અને એમના આઈડેન્ટિટી અંગે અને એમના નેશનાલિટી લગત ડોક્યુમેન્ટને વેરિફિકેશન કરીને નેશનાલિટી અંગેનું આખું એક્સરસાઇઝ આપણે કરી છે, જેમાં લગભગ 7 જેટલા ઇન્ડિવિજ્યુઅલ્સ સસ્પિશિયસ હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાય છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હુંકાર બાદ
પોલીસ જે છે તે એક્શનમાં આવી છે. વડોદરા શહેરમાં ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશી નાગરિકોને શોધવા માટે પોલીસ દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન ડેલ્ટા અંતર્ગત સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ રાજ્યભરમાં આ અત્યારે જે ઓપરેશન છે તે અત્યારે ચાલુ છે. જે ગેરકાયદેસર જે બાંગ્લાદેશીઓ છે તેના ઉપર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે. જે બાંગ્લાદેશીઓ જે શંકાસ્પદ છે તેમની જે ડોક્યુમેન્ટ છે તેનું ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે વડોદરા ખાતે પણ વડોદરા શહેર પોલીસ દ્વારા પણ આ કાર્યવાહી હાથ ધરવામાં હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ દરમિયાન મોટી સંખ્યામાં લોકોના દસ્તાવેજની ચકાસણી કરવામાં આવી. આ અંગે વડોદરા શહેર પોલીસ કમિશનરે મહત્વપૂર્ણ માહિતી આપી છે કે અત્યાર સુધી ઓપરેશન ડેલ્ટા દરમિયાન 200 જેટલા લોકોના દસ્તાવેજોની તપાસ કરવામાં આવી છે, જેમાંથી 7 જેટલા લોકો છે તેમના દસ્તાવેજ શંકાસ્પદ જણાતા હાલ સંબંધિત દસ્તાવેજની ખરાઈ કરવાની પ્રક્રિયા ચાલુ છે અને તપાસ પૂર્ણ થયા બાદ કાયદેકીય તેના ઉપર કાર્યવાહી કરવામાં આવશે. શહેર જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા તપાસ અને ચકાસણી હાથ ધરવામાં આવી છે. અત્યારની અપડેટ છે જે પ્રમાણે કે 7 જે શંકાસ્પદ લોકો છે તેમને અત્યારે પોલીસ દ્વારા તેમને ટાંચમાં લેવામાં આવ્યા છે. જેવી રીતના જે કાર્યવાહી તેજ કરવામાં આવશે તે પ્રમાણે વધુ જાણકારી પોલીસ દ્વારા મીડિયાને આપવામાં આવશે તેવી રીતની વાત વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યન નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. જામકંડોરણાના રહેવાસી રેખાબેન મુકેશભાઈ મુડિયાની કેદારનાથ યાત્રા દરમિયાન અચાનક તબિયત બગડતા તાત્કાલિક સારવારની જરૂરિયાત ઊભી થઈ હતી. પરિવારજનોએ જયેશ રાદડિયાનો સંપર્ક કરતા તેમણે મનસુખ માંડવિયા સાથે સંકલન કરી જરૂરી મદદ પહોંચાડી હતી. બંને લોકપ્રતિનિધિઓના પ્રયાસોથી રેખાબેનને સમયસર સારવાર મળી અને તબિયતમાં સુધારો થયા બાદ હેલિકોપ્ટર મારફતે સુરક્ષિત રીતે નીચે લાવવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. સુરતના ઓલપાડ તાલુકાના અસનાડ ગામની સીમમાં આવેલ એક ફાર્મ હાઉસ પર પોલીસે દરોડો પાડી જુગારધામનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 6 જુગારીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે 10 આરોપીઓ ફરાર થઈ જતા તેમને વોન્ટેડ જાહેર કરાયા છે. દરોડા દરમિયાન રોકડ, મોબાઈલ, કાર અને બાઇક સહિત કુલ 46,70,000 રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. સુરતના સરથાણા વિસ્તારમાં નશામાં ધૂત કાર ચાલકે રસ્તા પર તાંડવ મચાવતા કાયદો અને વ્યવસ્થાને પડકારતી ઘટના સામે આવી છે. કાર ચાલકે એક પછી એક 5 બાઇક સવારોને ટક્કર મારતા અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ હતી. સરથાણા પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ મેડિકલ ટેસ્ટ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. મારું નામ મનીષ વાઘાણી છે. અત્યારે સરથાણા વિસ્તાર જે અત્યારે ગીચ વિસ્તાર છે એમાં નબીરાઓ આ જે ગાડી ઇલેક્ટ્રિક ગાડી છે જે ઈ વ્હીકલ કહેવાય, એમાં એક વ્યક્તિએ દારૂ પી અને રાહદારીઓને ઝપટમાં લઈ લીધા છે. એક તો 4 વ્હીલ ગાડી જે બંધ કન્ડિશનમાં હતી એને પણ અત્યારે ઉડાડે છે. 2 લેડીઝો જે છે એને પણ ઉડાડ્યા અને 3 જેન્ટ્સને જે 2 વ્હીલ લઈને જતા હતા એને હોતી ઉડાડ્યા છે. શામધામ મંદિરેથી આ ગાડી જે મન ફાવે એમ ચલાવી અને એક રિક્ષાવાળાને પણ ના હડફેટમાં લીધો અને આ બાજુ આવી અને લેડીઝો અને એક 2 વ્હીલ વાળાને અને આ જે ગાડી બંધ હાલતમાં પડી હતી એને હોતી ઉડાડી અને આ જે ભાઈ ડિવાઇન્ડર માંથી તમે જોવો છો ગાડી અત્યારે ચડાવી દીધેલી છે. એટલે આ સુરતની અંદર જે અમદાવાદમાં જે ઘટના ઘટી હતી એવી જ ઘટના અત્યારે સુરતની અંદર ઘટી છે. જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સાંતલપુર ગામમાં ખનીજ લીઝના ભારે અને ઓવરલોડ વાહનોની સતત અવરજવરથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. ગામના રસ્તાઓ બિસ્માર બનતા અકસ્માતોનું જોખમ વધી ગયું છે. જ્યારે તાજેતરમાં ડમ્પરની અડફેટે એક મહિલાનું મોત થતા લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. અમારા ગામનો એક પ્રશ્ન છે, એના માટે અમે બધા આજે કલેક્ટર ઓફિસે આવ્યા છીએ. અમારી સાથે સરપંચ છે, ઉપસરપંચ છે અને ગામની મહિલાઓ છે. એમાં બનાવ એવો બન્યો છે કે શનિવારે અમારા ગામમાં એક એક્સિડન્ટ થયું છે, એમાં એક બેન એક્સપાયર થયા છે. એટલે અમે ગામ લોકો બધા રોષે ભરાઈ અને વંથલી ગયા હતા કે એવું ન બને એટલા માટે એમ. એટલે ત્યાં અમે રજૂઆત કરી અને પાછા આજે એ જ રજૂઆત કરવા આવ્યા છે કે રેતી ભલે ત્યાંથી કાઢે, ડમ્પર ભલે ચાલે, પણ અમારો રસ્તો 1 થી 3 કિલોમીટર સુધીનો થાય છે, ધાર સુધીનો. એ રસ્તો અમને ક્લીન કરી દે. હવે એવો બનાવ અમારા ગ્રામજનો સાથે ન થાય ને એ અમારી માંગ છે. મેન તકલીફ તો એ હતી કે 2 દિવસ પહેલા જે અમારા ગામમાં બનાવ બનેલો, એક બૈરા એક્સપાયર થઈ ગયા ફટારાના પાછળના જોટામાં આવતા. તો તે અનુસંધાને વંથલી પોલીસ સ્ટેશને અમારા ગામ લોકો ત્યાં ગયા હતા
ડેડ બોડીને લઈને, ને ત્યાંથી અમને એવું આશ્વાસન આપવામાં આવ્યું કે હવે ત્યાં ગામમાંથી આ ખટારાઓ પસાર નહીં થાય, ને એની 24 કલાક બાદ જ આ ખટારાઓ પાછા ધમધમતા ચાલુ થઈ ગયા. જિલ્લા નિરીક્ષક જમીન દફતર પ્રથા નાબૂદ કરાવવાના રાજ્ય સરકારના નિર્ણય સામે ખેડૂત આગેવાન પાલ આંબલિયાએ કડક પ્રતિક્રિયા આપી હતી. તેમણે આક્ષેપો કર્યા કે ખોટી અને ભૂલ ભરેલી જમીન માપણી રદ કરવાને બદલે સરકાર ખેડૂતને લૂંટવાના નવા રસ્તા ઊભા કરી રહી છે. પાલ આંબલિયાના જણાવ્યા મુજબ જિલ્લા કક્ષાની 33 કચેરીઓને વધારી તાલુકા કક્ષાએ 327 કચેરીઓ કરવાથી જમીન માપણીની ભૂલો દૂર થવાની નથી, પરંતુ ખેડૂતો માટેની મુશ્કેલીઓ વધશે. રાજ્ય સરકારે જમીન માપણીમાં એક નવો કંઈક હુકમ કર્યો છે એવું જાણવામાં આવ્યું છે, અને એ મુજબ સરકારનો દાવો એવો છે કે જે જિલ્લા કક્ષાએ DILR એટલે કે જમીન નિરીક્ષકની જે કચેરી હતી એ કચેરી હવે નીચે સુધી એટલે કે તાલુકા કક્ષાએ લઈ જવામાં આવશે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં જે જિલ્લા કક્ષાએ કચેરી હતી એ તાલુકા કક્ષાએ એટલે કે ટોટલ 307 કચેરીઓ ખોલશે. હા, આનાથી એક ફાયદો થશે કે ખેડૂતોએ જે જિલ્લા કક્ષાએ ધક્કો ખાવો પડતો હતો એ હવે તાલુકા કક્ષા સુધી ખાવાના છે, પણ ખેડૂતોએ ધક્કા તો ખાવાના જ છે. સુરતમાં રૂપિયા 1.56 કરોડનું મોટું જમીન કૌભાંડ સામે આવ્યું છે. કામરેજમાં બિલ્ડરોએ કરોડોની છેતરપિંડી આચરી હતી. સહજાનંદ નિર્માણા પ્રોજેક્ટના નામે લાલચ આપી કરોડો પડાવ્યા છે. રોકાણકારોને સસ્તા પ્લોટની લાલચ આપી છેતરપિંડી આચરવામાં આવી હતી. સત્ય સંકલ્પ બિલ્ડકોન કંપનીના ભાગીદારોએ કરોડો પડાવ્યા છે. વિવાદિત અને કોર્ટ કેસવાળી જમીન પર પ્રોજેક્ટ બતાવ્યો છે. વેબ ડિઝાઇનર પુષ્પક પટેલે રૂપિયા 65.59 લાખ ગુમાવ્યા છે. બિલ્ડર ઉમંગ ઠક્કર અને તેના પુત્રો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદ ખાતે ગુમાસેલા વિસ્તારમાં રસ્તાઓ બિસ્માર બન્યા છે. તૂટેલા રસ્તા અને ઉભરાતી ગટરોથી સ્થાનિકો પરેશાન બન્યા હતા. મોટા મોટા ખાડાઓના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. વિદ્યાર્થીઓ અને સ્થાનિકોને અવરજવરમાં મુશ્કેલી સર્જાય છે. 6 મહિના પહેલા મંજૂર થયેલ રોડનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે. નવી કન્સ્ટ્રક્શન સાઇટોના કામથી ગટરોમાં ભંગાણની સ્થિતિ છે. રસ્તાઓની કથળેલી પરિસ્થિતિથી તંત્ર સામે લોકોમાં રોષ વ્યાપ્યો છે. વહેલી તકે રોડ ગટરની સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરવામાં આવી છે. આગળ મહેસાણાથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મહેસાણામાં માલગાડીની અડફેટે 3 બાળકોના મોત નીપજ્યા છે. મહેસાણાથી આ સમાચાર, જ્યાં માલગાડીની અડફેટે 3 બાળકોના મોત થયા. મહેસાણાની આ સમગ્ર ઘટના છે, જેમાં સોભાસણ નજીક માલગાડીની અડફેટે 3 બાળકોના મોત થયા છે. રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે ગમખ્વાર અકસ્માત છે તે સર્જાયો હતો અને 3 બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 15, 16 અને 14 વર્ષીય 3 કિશોરના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. કાળમુખી ઘટનાથી સોભાસણ ગામમાં શોકનો માહોલ છે તે જોવા મળ્યો હતો. મહેસાણામાં માલગાડીની અડફેટે 3 બાળકોના મોત નીપજ્યા છે. ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી અને આગળની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. સોભાસણ નજીક માલગાડીની અડફેટે 3 બાળકોના મોત નીપજ્યા છે. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે તે છવાયો હતો. રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે આ ગમખ્વાર અકસ્માત છે તે સર્જાયો હતો, જેમાં 15, 16 અને 14 વર્ષીય 3 કિશોરના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. કાળમુખી ઘટનાથી સોભાસણ ગામમાં શોકનો માહોલ છે તે છવાયો હતો. મહેસાણાની આ સમગ્ર ઘટના છે, જ્યાં માલગાડીની અડફેટે 3 બાળકોના મોત નીપજ્યા છે. સોભાસણ નજીક આ સમગ્ર ઘટના બની છે, જ્યાં માલગાડીની અડફેટે 3 બાળકોના મોત નીપજ્યા છે. રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે આ સમગ્ર ઘટના બની હતી. 3 બાળકો છે તે ટ્રેનની અડફેટે આવ્યા હતા. માલગાડીની અડફેટે આવતા 3 બાળકોના મોત નીપજ્યા છે. 15, 16 અને 14 વર્ષીય 3 કિશોરોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. કાળમુખી ઘટનાથી સોભાસણ ગામમાં શોકનો માહોલ છે તે છવાયો છે. વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે. જી અલ્પેશ, આ સોભાસણ ગામ નજીક રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે 3 બાળકોના મોત નીપજ્યા છે. કઈ રીતે આ સમગ્ર ઘટના બની છે? શું કોઈ
રેલવે ક્રોસિંગ છે તે લગાવવામાં નહોતું આવ્યું કે શું સમગ્ર ઘટના છે? જી અંકિતા, ચોક્કસ જણાવી દઉં કે મહેસાણા નજીક જે સુભાષણ ગામ આવેલું છે, માલગાડીની અડફેટે હાલ 3 માસૂમ બાળકોનું કાળજું કપાવનાર મોત થયું છે ને જે સુભાષણ નજીક બનેલી ઘટના સામે આવી છે. રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે સર્જાયો હતો ગમખ્વાર અકસ્માત અને 3 બાળકોના ઘટના સ્થળે પ્રાણ ભંકેર ઉડી ગયા હતા અને સાંજે 4:26 વાગ્યાની આસપાસ કાળમુખી ઘટના ઘટી હતી અને જે માલગાડીએ 3 કિશોરોને લીધા હતા અડફેટે અને મૃતક બાળકો સુભાષણ ગામના ઠાકોર વાસના રહેવાસી હતા અને 3 બાળકોના કરુણ મોતથી પરિવારમાં આપ તૂટી પડ્યો તેવી પરિસ્થિતિ સામે આવી છે અને 15 વર્ષીય જિગ્નેશ હમીરજી ઠાકોર ધોરણ 11માં ભણતા હતા, તેનું મોત થયું છે. 16 વર્ષીય જે મૌલિકજી ફતેહસિંહ ઠાકોર છે તે પણ ધોરણ 11માં ભણતા હતા અને તેમનું પણ મોત નીપજ્યું છે અને ત્રીજા જે છે 9મા ધોરણમાં ભણતા 14 વર્ષીય યુવરાજ રણજીતસિંહ ઠાકોરનું મોત નીપજ્યું છે. ત્યારે બનાવની જાણ થતા સ્થાનિકો લોકો અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગળની જે કાર્યવાહી હતી તે હાથ ધરવામાં આવી છે. જી અલ્પેશ, સમગ્ર માહિતી બદલ આભાર. ગુજરાત એટ 10માં હાલ બસ આટલું જ. વધુ અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.